જયું તમને ખબર છે ને રક્ષાબંધન આવે છે? હા બાપા ખબર જ છે. આ તો મને હે ને બે નવી હાડીઓ અને બે ડ્રેસ લઈ દેજો બરાબર? રક્ષાબંધન ઉપર જાડી ભાઈ આગળ માંગવાનું હોય, ઘરવાળા આગળ નહીં. હાથી એની આગળ તો હું માંગી શકતે, પણ હું રાખડી બાંધવા જઈશ તો જાય છે એટલે મારી મમ્મી ની નો કે જૂના કપડા પહેરીને આવી તો નવા લઈ દેવા પડે ને તમારે મને. હા સારું તમારે હે જાડી. રક્ષાબંધન ઉપર ભાઈઓના ખિસ્સા ખાલી કરવાના અને ઘરવાળાના ખિસ્સા ખાલી કરવાના. આ તે રક્ષાબંધન ઉપર છે ને ભાઈઓને ને ઘરવાળાને નુકસાન જ હોય, અમારે લેડીઝોને જ તે ફાયદા કરવાના હોય અને એને જ કમાવાનું હોય. પણ તને ન ખબર હોય તો કહી દઉં, આ વખતે ન્યૂઝમાં આવ્યું હતું કે બેન જો 10 રૂપિયાથી વધારે રૂપિયા માંગે ને તો કેસ થાય. આવા નિયમ ક્યાંથી આવ્યા હે? તું સમાચાર નથી જોતી એટલે દેખાડીશ તને. જાવ ને હવે એવું કઈ ન હોય. તો જેટલા વિડીયો જોવે ને બધાને પૂછી જોજો, કોમેન્ટ કરશે. અરે ખોટું છે આ ન્યૂઝ વાળા અમથા ખાલી ખોટા. જા દ્યો. જયું આલ્યો 1500 રૂપિયા આ મહિનાના તમારા ખર્ચાના પૈસા. કમાઈને હું લઈ આવું દર મહિને 50,000 અને મારે ખાલી 1500 રૂપિયા જ? આ તો 50,000 રૂપિયા તમારે રાખવા છે તો મને ઘર ખર્ચ ના આપી દેજો. હા તે વાંધો નહીં, તારા ઘર ખર્ચના કેટલા થાય મને કે. હા દ્યો. જો 10,000 રૂમ નું ભાડું બરાબર, 20,000 રૂપિયાનું કરિયાણું, 10,000 રૂપિયા છોકરાની ફી, 5,000 રૂપિયા મમ્મી પપ્પાના દવાના, 3,000 રૂપિયા કામવાળી બાઈના અને 2,000 મારા મેકઅપના. લાવો. મારી પાસે ખાલી 1500 જ છે. આથી કાઈ વાંધો નહીં, 500 મને આવતા મહિને આપી દેજો. લાવો. આની કરતા તો હિસાબ ન કરાવ્યો હોત તો સારું હતું. 1500 ગયા અને ઉપરથી 500 નું દેણું થઈ ગયું. ઓય આ કેમ નિમાણા થઈને બેઠા છો તમે? જુગારમાં હારી ગયો. કેટલા હાર્યા? 2 લાખ. ઓહો 2 લાખ. કાઈ વાંધો નહીં, ટેન્શન લ્યો માં. આ હાય તમાઠમ આવે જ છે, રમીન કવર કરી લેજો. કવર કરવામાં જ 2 લાખ ગયા, નકર 2000 માં પત્તું તું. બસ તમે હે ને હાર્યા જ રાખજો, નકરા આ ઘરમાં છે ને ઘર ને ગાડી ને બધું છે ને એ બધું વેચી જ નાખજો તમે, એટલે પારો આવે. આ વખતે હાય તમાઠમે જો કવર કરવા કઈ બેઠા છો ને તો તમારું કવર કરી નાખીશ, ધ્યાન રાખજો. જયું આ શોભના 25-60 કોણ છે? ઈ મારી માસીની છોકરી હે. માસીની છોકરી? હા હવે તું નો ઓળખ, મારા મમ્મીના કાકાના મામાના છોકરાની છોકરી થાય. હાથી કાઈ વાંધો નહીં, પણ છે ને તમે એની યાર વાત ઓછી કરજો હો. હું એની હારે વાત કરું એમાં તને શું વાંધો છે? આ તમે વાત કરો છો ને એની યાર એમાં કામ મારે ખોટી થાય છે. હું એની હારે વાત કરું કામ તારું ખોટી થાય કઈ સમજાણું નહીં. મારે કઈ અર્જન્ટ કામ હોય ને તો જ મેં એની હારે વાત કરી હોય, બાકી ન કરું. ઈ આઈડી મારી જ છે. હે લોચો પડી ગયો હારો. અહીં જઈ હું ખાવાનું બનાવું? ગમે ઈ બનાવી નાખ ને. આ ગમે ઈ શબ્દ તો મને કહેતા જ નહીં હો. હું ગમે ઈ ખાવાનું બનાવી નાખું છું ને ત્યારે તમે ખોટકા કાઢા રાખો છો. આ બનાવ્યું, આમ બનાવ્યું, ઢોળ બનાવ્યું, મોળ બનાવ્યું, તીખું બનાવ્યું, એટલે તમે મને ગમે ઈ શબ્દ તો કહેતા જ નહીં. અને તમે મને એમ કહો કે આ ગમે ઈ બનાવવાનું મળે છે ક્યાં? હે હું ગમે ને શાકભાજી પૂછવા જાઉં છું તો મને શાકવાળો એમ કહે છે કે ગમે ઈ વસ્તુ એટલે શું થાય? ગમે ને હું મોલમાં જાઉં ને તોય મને એમ કહે છે કે આ વસ્તુ ક્યાં? ગમે ઈ કઈ વસ્તુ મળતી જ નથી બરાબર. એટલે તમારે જે ખાવું હોય ને ઈ મને તમારે સીધે સીધું કહી દેવાનું કે આ વસ્તુ બનાવી. ગમે ઈ બનાવવાનું મને કહેતા જ નહીં, સમજી ગયા? સીધે સીધું કહી દે શું ખાવું છે તમારે, બોલો. હેપી એનિવર્સરી જાડી. થેન્ક યુ. લાવો ગિફ્ટ. હાલે શું છે આની અંદર? હાડી તારા હાટુ લઈ આવ્યો. ઓ વાવ કેવી મસ્ત છે. ક્યાંથી લાવ્યા તમે? છે ને બાકી મસ્ત. મસ્ત છે હો. આ તારા કબાટમાંથી લઈ આવ્યો. હે કબાટ નથી? હા આપડા લગન થયા ને તે દુની હાડી છે, તારા હાટુ લઈ આવ્યો તો 10,000 ની. આ ઈ હાડી છે. કબાટ ખોલો ને ત્યારે જોતું જવાય, ખાલી રાખવા હાટુ નથી લઈ આવ્યા, પહેરવાની હોય. બહુ સારું હો, પહેરશું. 50 હાડીઓ પડી છે કબાટમાં, પણ ઈ કોઈ દી પહેરે નહીં. બસ દર મહિને ઉપડી જવું હોય દુકાને પૈસા લઈ. આ તો એક ની એક હાડી કેટલી વખત પહેરવી?